ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઉછીના લીધેલા પૈસાને લઈને મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી। ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રૂપાભાઈ બાવચંદભાઈ પરમારે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સિદ્ધસર 25 વારિયામાં પરિવાર સાથે રહે છે ત્યારે રમેશ ઉર્ફે મુછડકાળુ મહારાજ, બુલંદ બાવાભાઈ, અનિલ બાવભાઈ અને વિક્રમ ખાટાભાઈ તેમના ઘર પાસે આવીને ઝપાઝપી કરી મૂઢમાર ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। 2 વર્ષ પહેલા લીધેલા 50,000 રૂપિયા પાછા આપી દેજે નહીંતર મકાન ખાલી કરી નાખજે તેવી ધમકી આપી હતી। જો કે આ બનાવ દરમિયાન ફરિયાદીના પત્નીએ લાગી આવતા ઉંદર મારવાની દવા પી લેતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે ફરિયાદ બાદ પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા છે। ऊपर जोर दादा तो